શું નામ તમારું? દીપકભાઈ ગઢવી. આવતીકાલથી સ્કૂલો ખુલે છે, શું કહેશો? વાન અત્યારે જે સ્કૂલ વાન સંચાલકો ભેગા હવે અમે અત્યારે એવી દુવિધામાં છીએ કે ચલાવી કે ન ચલાવી, કારણ કે આરટીઓના નિયમ પ્રમાણે તો અમે ગાડી ચલાવવા જઈએ તો બાકડા ઉપર જે સિટિંગ છે અમારું એની ઉપર એ લોકો દંડ કરવાના છે. જે મંજૂરી ગવર્મેન્ટમાંથી મળેલી છે બાકડાઓનું સિટિંગ રાખવાનું છે, જેની પિટિશન દાખલ થઈ ગયેલી છે અને તેમ છતાં એનો જજમેન્ટે આવી ગયેલું છે. લોકો અત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, કેટલા પરિવારો? મિનિમમ 4000થી ઉપર વાનું ચાલે છે. શું માંગ છે તમારી? હવે એક બાકડા ઉપર રાખવા દઈએ અને બાકડામાં જ પાર્સિંગ થાય, ટેક્સી પાર્સિંગ કરી દઈએ. બીજા સિટીમાં થઈ ગયું છે, અમદાવાદમાં થઈ ગયું છે, બરોડામાં થઈ ગયું છે, સુરતમાં થઈ ગયું છે, બધાય સિટીમાં બાકડા ઉપર જ થયું છે અને રાજકોટમાં એક મનાઈ છે. કેટલા બાળકોને બેસાડવાની છૂટ આપી છે સરકારે? 7+1 હોય તો 14 બાળકોને બેસાડવાની છૂટ છે. અને કેટલા બેસાડો છો અત્યારે તમે? પણ અત્યારે તો અમારે જે 14-15 જે છોકરા બેસાડીએ છીએ તો એ બાકડાનું સિટિંગ હોય છે, તો કંપનીની સિટિંગમાં તો ન 14 છોકરા બેસી શકે. એનો નિયમ છે તો કેવી રીતે બેસાડી શકવા 14 છોકરા એ કંપનીની સીટોમાં? તંત્રને રજૂઆત કરી હતી? તંત્રને અમે લગભગ ઓછામાં ઓછી 4 વાર રજૂઆત કરી આવ્યા. કપેટ સાહેબ પાસે રજૂઆત કરી હતી, એવડે રજા ઉપર જતા રહ્યા છે અત્યારે. ત્યાર પછી આવ્યા છે મોરબીથી અને ચાર્જ સોંપેલો છે, એ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પણ અત્યારે અમારી આ માંગ મંજૂર થતી નથી. હવે શું કઈ રીતનો વિરોધ રહેશે તમારો? જ્યાં સુધી આ ન થઈ શકે તો ત્યાં સુધી અમે કેવી રીતે આ વાન ચલાવશું એની જ દુવિધામાં છીએ અત્યારે. હવે અમારું એસોસિએશન શું નક્કી કરે છે એની માથે આખું ડિપેન્ડ રહેશે.